અંકિતભાઈ શોભાયમાન સ્ટેજ ઉપર સાથ આપજો. સંત શ્રી ગઢવાડાની શાન વધુ તો સમાજ માટે પણ ખૂબ જ ચિરસ્મરણીય બની રહેવાનો છે. તો વિના મેણ મારી પાપણના કુંજ લીલા છમ લીલામાં એવી યાદો ભરીથી આપણે આવતી સાથે સાથે યોગ વેદાંત આશ્રમ બાલુસનાથી સંત શ્રી જઈ રહ્યા છે. હવે આપણે પ્રાર્થના बुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते दिव्या दिव्या रे दीपत्कार काने कुंडल मोतीहार दिव्याला पाहून नमस्कार तिळाचे तेल कापसाची वार दिवा ये ग लक्ष्मी बैस ग बाजे. આજના આ શુભ પ્રસંગમાં ઉપસ્થિત ગઢવા પાટીદાર સમાજના સર્વે આગેવાનો, મંચ પર બિરાજમાન ખેરાલુના પૂર્વ ધારાસભ્ય બેન શ્રી રમીલાબેન, એપીએમસીના વાઇસ ચેરમેન બેન શ્રી મોગીબેન, અહીંયા અમારા આમંત્રણને માન આપી અને બાલુસનાથી ઉપસ્થિત અમારા ફેમિલી મેમ્બર જેવા કહીએ તો પણ ચાલે એવા બેન શ્રી હંસાબા, બાવજી અને આ સમાજના છેલ્લા 10 દિવસથી મારા આ પ્રસંગને મારો એમનો પોતાનો એ મિત્રોને હું ચોક્કસ યાદ કરીશ. આજે સમાજના આગેવાનો સમય ના હોવા છતાં આપ સર્વે અહીંયા ઉપસ્થિત રહ્યા છો
તો સર્વેનું હું મારા પરિવાર વતીથી ક્લાસના ગામ વતીથી અને ગઢવાડા કડવા પાટીદાર સમાજ વતી આપ સર્વેનું હું ખરા હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ સરસ, ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપના શાબ્દિક પુષ્પોથી પધારેલ મંચસ્થ મહેમાન છે અને મહેમાન સ્ટેજની શોભામાં વધારો કરી રહ્યા છે. ખરેખર આપણા માટે ખૂબ જ ભાગ્યની વાત કહેવાય છે. ત્યારબાદ માનનીય જયંતિભાઈ સાહેબના બંને બહેનો અહીંયા સભા મંડપમાં ઉપસ્થિત હોય તો એમને પણ અહીંયા સ્ટેજ ઉપર સ્થાન આપવા માટે વિનંતી કરીએ છીએ. બંને चल रही है, आसमां भी चल रहा है, किसके इशारे सारा जहां दारण निवारण करेगा. न था दांत वाको ईश्वर पशु પામનો અને 4 લાખ માનવ પેટે એટલે તમને મનુષ્ય અવતાર મળ્યો છે તો મનુષ્ય અનુભવે રે इसे मिट्टी में मत घोल रे. अब जो मिला है फिर ना मिलेगा कभी नहीं. આ સંતોએ મનુષ્ય અવતારને સાર્થક કર્યો છે. આપણે એમાંથી કંઈ શીખવાનું છે. એ પણ મારું જ છે પણ આપણે એમને પગે લાગી જે છે આપણે સૌ એ તાળીઓના ગડગડાટથી જોઈતા દાદા અને એમના પરિવારના સન્માને અહીંયા આશીર્વાદ દર્શન કરી રહ્યા છે અને આશીર્વાદ આપી રહ્યા છે, લઈ રહ્યા છે. એની સુપેરે ઝાંકી આ અવસરને દિલથી દીપાવો એવી શુભેચ્છાઓ રાખીએ છીએ. સાહેબનો પધાર્યા હોય તો અમે ગામડાના માણસો ભાઈ મગનભાઈ સન્માન કર્યું. હવે આ સમાજની કારોબારીના તમામ ભાઈઓને વિનંતી કરું કે આપણે સાબો ધર્મ કર્મને સાથે રાખી જીવનનો મર્મ બતાવે એવી અને ગઢવાડા કડવા પાટીદાર સમાજના અગ્રણી શ્રીઓ, શ્રેષ્ઠીજીઓ, વડીલ શ્રીઓ દાદાને છે. શ્રી જોઈતાબાઈનું વ્યક્તિત્વ એટલે સાદું જીવન અને ઉચ્ચ વિચાર ધરાવતા જોઈતાબાઈના જીવનમાં પૂનમચંદ્ર સમાન ધર્મપત્ની રૂપે ગંગાબેનનું કંકુ પગલા અને શિક્ષણ, સંસ્કાર અને કેળવણી સિંચ્યા કોણ ટાળી શકે. જોઈતાબાઈના ધર્મપત્ની ગંગાબેનનો વૈકુંઠમાં વાસ થયો. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. જોઈતાબાઈ, આપનું સદભાગ્ય એ છે કે આપની ચોથી પેઢીના પ્રપૌત્રોને સ્નેહ, સંસ્કાર, આશીર્વાદની વર્ષા વરસાવી રહ્યા છો. આપના પરિવારમાં જયંતિભાઈના ચિરંજીવી આનંદ અને ભરતભાઈના ચિરંજીવી અંકિત, આનંદભાઈના ધર્મપત્ની નીતાબેન એડવોકેટના પરિવારમાં હેનલ અને ક્રીવ, અંકિતભાઈના ધર્મપત્ની કૌશિકાબેન શિક્ષિકાના પરિવારમાં ક્રિવા નીર, જાહો જલાલી એમના જીવનની સદાય ખીલતી રહે, જેમનું દિલ અમીર અને સમાજ સેવા કરવાની આશા છે. એ જ સેવાના ગુણોને પ્રેરિત થઈ શ્રી જયંતિભાઈ પટેલ હું પદે બિરાજમાન છો. શ્રી જોઈતાબાઈ, આનંદ કોઈ સિદ્ધિઓનો નથી, આનંદ કોઈ પ્રસિદ્ધિઓનો. તમે સૌના હૃદયમાં વસતા રહ્યા છો અને માટે આ નેતાઓ અને રાજકારણ અને ધર્મગુરુ આપણે ત્યાં આવીને વધાર્યા છે કે તમે કરીને પણ છે. ધન્યવાદ, તમે અમારે ત્યાં વધાર્યા, અમારે આનંદ થયો તમે વધાર્યા. ખૂબ સરસ. આપ પણ પરિવારનું સ્વાગત અને સન્માન કરવા માટે સ્ટેજ ઉપર બધી રૂપરેખા આપશે પેપરની અંદર અને ધરા સુધી ને ગગન સુધી આપણે તો પહોંચવું છે બીજાના મન સુધી અને એટલા માટે ગમતીભાઈ કાર્યક્રમ યોજ્યો છે. ન ધન રહે ન ભવન રહે ન કામ, ધર્મ કેવું શુભ કામ કાલે કર્યાનો કરે ન પડે, કરવું હો તો આજે જ કરી લે, આજ કાલ કરે તો આજ કર, આજ કરે તો અબ, નહીંતર કામે કોઈને ખબર નથી. એવા જયંતિભાઈએ રીતા દાદા માટે એ રામ માટે અને ભરત અને લક્ષ્મણ બંને દશરથ રાજા માટે આ કાર્ય કર્યો છે અને ગંગા તો એ ભાવ આ પરિવારના દિલમાં સુપેરે વસેલો છે. એવા તમામ સ્નેહીશ્રીઓ આયોજકશ્રીઓને વિનંતી કરું કે સાહેબશ્રીનું ખૂબ જ સન્માન સાથે સ્ટેજ ઉપર માન અપાવશે પટેલ રજનીભાઈ સાહેબ શ્રી, પૂર્વ ગૃહમંત્રી ગુજરાત રાજ્ય, મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ ગાંધીનગર. સાહેબશ્રીને અહીંયા આપણે સ્થાન અપાવીશું. મહેમાનો એટલે આવી રહ્યા છે એ સન્માન માટે આવે. બરસે બાદલ બરસે અંબર से,
નદીઓ પકડે તારી ભાઈઓ બલિહારી ગોકુળ આવો ગીરધારી એ તમે ગોકુળ આવો હા 11 છે પાપ મોતીની 11 છે અને સપ્તર્ષિ 5 ને પર 2 7 સપ્તર્ષિ આ તો બધાએ ફેટા બાંધે છે અરે વનમકરણના પેઠું ગેલાને અંદર કરો છો ધૂમધામ બની ગેલાને સાહેબ શ્રીનું સન્માન કરશે શ્રીનું સ્વાગત સન્માન કરશે ભરી જિંદગીથી હારનારો હું નથી સંકટ ભરી જિંદગીથી હારનારો હું નથી અરે સાગર ઉગાડી દેવો કિનારો હું નથી મારે તો સદાય અજમાડવો છે આ અંધાર ભરો પંથ સાહેબ ચમકીને તૂટી પડે એવો સિતારો હું નથી આ રજનીભાઈ એવા છે કે સાહેબ ચમકીને તૂટી પડે એવા સિતારા નથી કાપો દાલ તો અરે મૂળ તારા ધોરી શિંગડે વડે ધોરીના કાને કિશોર મૂળ તારા ધોરી શિંગડેલા શહેરે માનવી મૂળ તારા શહેરે અંકર મામી તું હૈયા ઉડા ગોર મારી પાણીવાળી બેન તું હૈયા ઉડા ગોર મોતીલાલ પટેલ સાહેબ અને એમની સાથે આખી ટીમ એમને વિનંતી કરીશું કે સૌરાષ્ટ્રના તાલુકા એવા ડીડી પટેલનું આપણે સન્માન પણ કરીએ છીએ અને ડીડી પટેલ દાદા એમનું સન્માન કરવા જઈ રહ્યા છે આપણે સૌ મહેમાનોને ખૂબ હર્ષ બતાવીએ છીએ हमें तो करने शो आपकी जनती भाई उगता हमको दे आपको हम तो कुछ आपको देने के कामयाब नहीं है ऊपर वाला हजारों खुशियों दे आपको ऊपर वाला हजारों વડીલ શ્રી સાહેબનું સન્માન કરી રહ્યા છે સાલ ઉડાડને પ્રતિભાઈ ડાવોલના પધાર્યા છે પછી સિકંદર વાહ અમારા સમાજના સિકંદર તમને ધન્યવાદ પેલા શકુનીએ દુર્યોધનને બેઠાવે તો અને પણ કોઈ પણ સમાજને જરૂર હોય ત્યારે કિશોરસિંહ ખડે પગે હોય છે એવા કિશોરસિંહ પણ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે તાળીના ગડગડાટ સાહેબને બતાવીએ છીએ અને રામનું ને લક્ષ્મણનું સન્માન કરવા દેવુભાઈ જઈ રહ્યા છે કેમ પોતે પધાર્યા છે એમને બાબા સાહેબનું ઉપનામ જેમને વળેલું છે જ્યારે કોઈ પણ કામ હોય અને કદાચ એમના કાન સુધી વાત પહોંચી જાય તો એ કામ સુપેરે પાર પડી ગયું હોય અને નિર્વિઘ્ને પાર પડી ગયું હોય એવા અમારા સમાજની એક શોભા સમાન દેવુભાઈ પટેલના ચહેરાઓ ભગવાન ખૂબ જ લાંબુ આયુષ્ય આપે અને આપણી સમક્ષ આપણા સમાજની પ્રગતિ કરવા તાળીઓના ગણગણાટીઓ વધારતા રહીશું ચૌહાણ પરિવારનું સન્માન કરી રહ્યા છે ચારે ચાર ભાઈઓ સન્માન કરવા જઈ રહ્યા છે એ એમના ખોડિયા જ જુદા છે માધુભાઈના જયંતિભાઈના તો એસપીજી તેમને વિનંતી કરું કે રજનીભાઈ સાહેબનું સન્માન કરે અને ત્યારબાદ માવતર હોસ્પિટલ સતનાસના ડોક્ટર શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબ ગુઠડા એ પણ પરિવારનું સ્વાગત અને સન્માન કરવા માંગે છે તો એમને પણ વિનંતી કરી કે પરિવારનું સન્માન કરશે એસપીજી ટીમ સન્માન કરીએ થોડીક વિશેષ પાડીએ છીએ અને રજનીભાઈ સાહેબને સોંપડી લઈએ એટલે એક રિક્વેસ્ટ છે રજનીભાઈ સાહેબ ના કડવાળા કડવા પાટીદાર સમાજ વતી આપણે રજનીભાઈ સાહેબનું સન્માન કરવા માટે મંત્રી દેવુભાઈ વતી પ્રમુખ શ્રી જયંતિભાઈને પણ વિનંતી કરું કે માનનીય સાહેબજીનું સન્માન માટે રજનીભાઈ બીજું એક કે આપણા પૂર્વ નાયબ મુખ્યમંત્રી માનનીય નીતિનભાઈ સાહેબ આપણી વચ્ચે એમના પરિવારમાં કોઈ ઘટેલી છે એ કારણ સંજોગ આપણી સમક્ષ ઉપસ્થિત રહી શક્યા નથી પરંતુ સાહેબશ્રીનો શુભેચ્છા સંદેશ આ પરિવારને જયંતિભાઈ અને એમના પરિવાર દ્વારા એમના પરમ પૂજ્ય પિતાશ્રી જોઈતા દાદા એમના જીવન પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આવા ભાઈઓ બહેનો માતા પિતા એ દરેક સંતાનો માટે મૂલ્યવાન એવો શબ્દ નહીં પરંતુ સર્વસ્વ હોય અને એ જ્યારે સર્વસ્વ હોય ત્યારે જીવન પર્વ ઉજવવું એ ખરેખર એક બહુ મોટી સુંદર કહી શકાય એવી ઘટના છે અને એના માટે હું જયંતિભાઈ અને એમના સમગ્ર પરિવારને આ ગઢવાડામાં નહીં પણ મહેસાણા જિલ્લામાં બધા તમને ઓળખે છે નટુભાઈને મચુભાઈને આટલી ટીમને બધા ઓળખે ડીસી ગોસ્વામી સત્તાના સરકારી વકીલ શ્રી સાહેબ શ્રી
પરિવારને જયંતિભાઈ સાહેબ અને એમના પરિવારનું સન્માન કરવા માંગે છે. સાથે સાથે હું જયંતિભાઈ સાહેબને પણ એટલી વિનંતી કરીશ કે આપ પણ ડીસી ગોસ્વામી સતલાસના સરકારી વકીલશ્રી સાહેબશ્રીનું પણ સન્માન કરશો. સૌના હોઠ હેઠા કરી શકું છું, મૃત્યુના હાથ પણ પળમાં હું હેઠા કરી શકું છું. આ મારી શાયરી એ સંજીવની છે સીતારામ. આ મારી એસ.એમ. પટેલ સાહેબ, પરિવારના વાઘા પરિવાર છે એટલે વાઘા પરિવાર જયંતિભાઈનું સન્માન કરી રહ્યું છે. અરે પરમેશ્વર પ્રભુ પૂછશે, ભગવાનના કહે છે શું પરમેશ્વર પ્રભુ પૂછશે, કોઈનું પૂછતું પૂછ્યું તું, કોઈનું હોતું લૂછ્યું તું અને તમે પૈસા વાપરો. તમે ત્યાં જાઓ, ઉપર મહેમાનોનું સન્માન કરવાનું છે. આપણો પ્રસંગ છે, આપણા દ્વારા ડાયસ ઉપરના મહેમાનોનું સન્માન કરશે. અશોકભાઈનું સન્માન થઈ રહ્યું છે. પટેલ સાહેબનું સન્માન થઈ રહ્યું છે. ગઢવાડા વિભાગ કેળવણી મંડળના પ્રમુખ સરસ. બચુની શાહનું સન્માન થઈ રહ્યું છે. તારીખ 25/3/2025 મંગળવારના દિવસે સાહેબ અહીંયા ઉપસ્થિત છે. દાદાજીનું અને પરિવારનું સન્માન કરવા માંગે છે. વંશ હોસ્પિટલ અને આ કોરોના જેવીમાંથી પસાર થયા અને પરિસ્થિતિમાં ખડે પગે રહી અને ગઢવાડાના નાગરિકોની જેમણે સેવા કરી છે. અરે દિલની દિલાવર છે. તમને ભગવાને આપ્યું હોય તો કોઈને પાણી પાજો તો ભગવાનના ઘેર ન થશે. આ મનખા અવતાર મળ્યો છે ને તો હોલો કરો ને, હોલો પણ પ્રભુ તો પ્રભુ. મંગળવાડા એ જયંતિભાઈ સન્માન ભરતભાઈને કહેશો એટલે અમે મહેમાનને સન્માન કરવા માટે ગામ પ્રકાશભાઈ તો સમાજના અને સન્માન કરવા ઈચ્છે છે તો હું નામ બોલું છું. પંચાલ મહેશભાઈ, પટેલ દીપકભાઈ ગોઠડા, લિંબાચિયા સુનિલભાઈ, ડૉક્ટર મયંક. અત્યારે 12 ગામ છે. પ્રકાશભાઈ બતાવો. આપણા સાગર પ્રકાશભાઈ ક્ષેત્ર પધાર્યા છે. ધન્યવાદ. ડ્રીમ હોમ સોસાયટી સોસાયટી પછી સન્માન માટે હું તૈયાર રહેવા વિનંતી કરીશ. મિત્ર ગ્રુપ છે સતલાસના પટેલ દીપક કુમાર કેવળભાઈ જયદાદાનું સન્માન કરશે. દયાબી નેત્રવી કલાવત જયંતિભાઈનું સન્માન કરશે. અમરતભાઈ ડાયાભાઈ દેવ ભરતભાઈનું સન્માન કરશે. વસંતભાઈ હીરાભાઈ આનંદભાઈનું સન્માન કરશે. બાહુભાઈ જીવાભાઈ અંકિતભાઈનું સન્માન કરશે. તો આ 5 મિત્રોને પણ વિનંતી કરું કે ગ્રુપમાં ખૂબ સરસ. પાછળ સન્માન માટે જોડાય. ગોઠડા ગામ સમાજ તરફથી માનનીય સાહેબ શ્રી અને એમના પરિવાર એમના સાથે હા વસંતભાઈ અને બધા છે એ વડીલો પણ પરિવારનું નિશ્ચિતમાં થાય છે. જો કરે રામને યાદ કરીએ, છત્રપતિ શિવાજીને યાદ કરીએ, વલ્લભભાઈને આ પણ નામ બોલો તૈયાર. જોઈતા દાદાનું સન્માન કરશે વીકે પટેલ. आपके जैसा कोई ना हो, ऐसे आपकी प्रगति हो. अवसरों पर આગળ જે પહોંચી છે અને હવાને મહેકતી રાખવા મોસમ બસંતી બોલાવી છે. અને ક્યારીમાં પગલો પાડીને તમારા ઘેર દીધો જેથી તમારી છાપ અમારા દિલ ઉપર હંમેશા રહે અને તમારા પગલો પણ કમતું ના થાય. અંબાલાલ રામાભાઈ જોતા હવે ગુરુ કરાવેલા છે અને એમ કહેવાય છે સનાતન ધર્મ એમ કહે છે કે જીવનમાં નાનો મોટો પણ ગુરુ હોવો જોઈએ. સાનાબો સાહેબ માટે એટલું ચોક્કસ કહીશું કે પ્રસંગે પ્રસંગ હોય છે અનોખા, પ્રસંગને દીપાવતા મહેમાન અનોખા લાગે છે. આપણા માન્ય શ્રી ફૂલો માટે હું એક પંક્તિ રિપીટ કરું છું. સંકટ ભરી જિંદગીથી હારનારો હું નથી, વિપુલ તેને તૂટી પડે એવું છે સિતારો હું નથી. શ્રીમાન વિપુલભાઈ સાહેબ. વિપુલભાઈ સાહેબે સન્માન. હા કચરાભાઈ, દિલીપભાઈ, વંદાભાઈ અને વહીવટદાર ચૌધરી સાહેબ, મોદી ઘનશ્યામભાઈ, મોદી ચિરાગભાઈ, પટેલ જતીનભાઈ દેવાભાઈ એ મોમેન્ટો શ્રી રામ ભગવાનની મૂર્તિ આપીને સન્માન કરી રહ્યા છે. જતીનભાઈને સન્માન કરવા માટે વિનંતી. સતલાસના કન્યા શાળાના આચાર્ય બેન શ્રી ગીતાબેન કરીશ. 1-2 મિનિટ આપણે બ્રેક રાખીશું સન્માન માટે. સાહેબનું સન્માન થાય ત્યાં સુધી છતાં આગળ ધોરણદોરો વધાર્યા હોય, સંતો વધાર્યા હોય. તાળીના ગગડાટથી જેના સન્માનને વધાવીશું. આપણે
પ્રથમ એમના બાપુજી હતા માનસીભાઈ, અને નામ હાલ છે બી પેલો નમાનો વરસી પડે છે. ખૂબ સરસ. આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી ઠાકોર સન્માન થઈ રહ્યું છે. આપણે તાળીના ગડગડાટી વધાવીશું. જે સતલાસણા તાલુકા એસપીજી ટીમ, ડેની અભિભાઈ, જે કોઈ પણ આપણે સન્માન ભાવ સાથે સન્માન કરવા જઈ રહ્યા છે જોઈતા દાદાનું, તો ચારે મિત્રોને આપણે તાળીઓના ગડગડાથી વધાવીએ છીએ. આમ તો આપણા દરેક પ્રસંગના પાયામાં જેમનું યોગદાન છે એવા ચાર મિત્રો છે. આ સરદાર ગ્રુપનો એમ ઝવેરબાઈના બરખાસ્ત અને ઘણી ખમ્મા મીઠા તારા શબ્દોએ પૂર્વ સતનાણા તાલુકા ચલો કમલેશભાઈ સાહેબ જયંતિભાઈ તમારો પ્રેમ એ અદા કરવાના ભાવથી જે પ્રસંગ યોજ્યો છે, આગેવાનો તરીકે માનનીય અજમલજી, માનનીય રમીલાબેન, 3 દાયકાથી હું ફરું છું. આપણને બધાને ચૌધરી કાંજીભાઈ મહિનોમાં મારે અંગન બનીને રહેવું છે, તમારે ગાલોમાં મારે ખંજર બનીને હસવું છે, તમારા હોઠોનું સ્મિત બનીને મારે રહેવું છે. તમારા બાપુજી જેમ ભક્તિ કરે છે એમ અમારે પણ ભગવાનની ભક્તિ કરવી છે. એમના બાપુજીને તો આત્મ જળમાં જોત જલાવી દીધું તારા અલખની, આત્મ જળમાં જોત જલાવી દીધું તારા અલખની. અરે છોડ તાવી તંતર વાલીબેન રામાભાઈ પરુણિયા છે. દીકરી કોના ઘેર હોય? હું દીકરીનો બાપ બન્યો છું. દીકરાના બાપને તો મર્યાદા રાખવાની હોય, પછી એને આખોટા કરવાના ના હોય. ઠાકોર સાહેબશ્રી અહીંયા પધારેલ છે, તો હરપાલસિંહ મુરસી ઠાકોર સાહેબશ્રી, કુમારસિંહ. હવે કુલદીપસિંહ જિલ્લા પંચાયત સદસ્યનું સન્માન આનંદભાઈ કરશે. અડોલજી દેસાઈ અમૃતભાઈ, ઈશ્વરભાઈ અડોલના દેસાઈ. એમાં તલવાર નથી તારું બધું મૂકીને જવાનું છે. તો મેરે નીર હતું તારું. જગદીશભાઈ પટેલ મંડપવાળા. ઠાકોર સાહેબશ્રી વિરેન્દ્રસિંહ. મારે બીજું કઈ જોઈતું નથી. જે જસ મળે તે સૌને મળે. એનો શ્રી વિરેન્દ્રસિંહ કોઠાસણા બાપુનું સન્માન થઈ રહ્યું છે. આપણે લોક લાડીલા જયરાજસિંહ બાપુનું સન્માન કરવા માટે સાહેબને વિનંતી કરું છું. શાલ, પુષ્પગુચ્છ અને સાબાદી સાહેબનું સન્માન કરશે. કરવા જઈ રહ્યા છે.